નમસ્કાર દર્શક મિત્રો, ભડકોમાં આપ સૌનું સ્વાગત છે। આજે એક સૌથી મોટી વાત કરવા આપણે જઈ રહ્યા છીએ અને એમાંય આપણી ગુજરાતી કહેવતો છે ને, એ કહેવતો તો તદ્દન સાચી છે અને આજે તમારી સમક્ષ મારે એ જ વાત કરવી છે। પેલી કહેવત છે, ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે, એવું આપણા રાજનેતાઓ કરી બેઠા છે અને કરે છે। કંઈ જ ખોટું નથી। થોડાક દિવસ પહેલાં આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ એવા દેવુસિંહભાઈએ ખૂબ સારી વાત કરી હતી અંધશ્રદ્ધાઓ વિશે, કે ભાઈ અંધશ્રદ્ધાઓ દૂર કરવી જોઈએ, અને જે પણ સારી વાતો કરી હતી એમણે, ધન્યવાદ છે દેવુસિંહભાઈને। પણ પછી એમની જ પાર્ટીના કેટલાક ધારાસભ્ય અને કેટલાક નેતાઓ ભૂત ભુવાને પોતાના ઘરમાં ધૂણાવતા જોવા મળ્યા છે, તો ભૂત ભુવાઓને કાર્યક્રમમાં બોલાવતા જોવા મળ્યા છે, તો બીજી તરફ ભૂત ભુવાઓની સાથે પોતાના ફોટા પડાવતા પણ જોવા મળ્યા। વળી એક હરખ પદુડા અને પોતાનો જ સ્વાર્થ જોતા એક ધારાસભ્યએ તો પોતાની એક સંસ્થાના ઉદ્ઘાટન પછી તરત જ ભૂત ભુવા વિશે અને અંધશ્રદ્ધાઓ વિશે બહુ મોટું લાંબુ લચ ભાષણ આપી દીધું હતું અને એ ભાઈ જ ભુવાઓની પાછળ ફરતા દેખાયા છે। અમે તમને બતાવવાના છીએ કે કયા કયા નેતાઓ ભુવાની પાછળ ફરતા કે ભુવાની જોડે ફોટો પડાવતા દેખાયા છે। પણ શું આવી રીતે અંધશ્રદ્ધા દૂર થશે? જો અંધશ્રદ્ધા દૂર કરવી હોય તો આપણે નેતા છો તમે, તમારે જાગવું જોઈએ। જનતાની સમક્ષ આવા પ્રકારના ફોટાઓ કે ભુવાઓને પ્રમોટ કરતા ફોટાઓ ન મુકાવા જોઈએ। આ તો શાહી ઠાઠ મુજબ ભુવાઓ તમારી સાથે ફોટા પડાવે અને તમારા ફોટાઓ તમારા ફોલોઅર્સ સુધી પહોંચાડે અને પોતાનું પ્રમોશન કરતા હોય ને એવું જ દેખાય છે। પછી ખબર રહી કે આ ફોટા પડાવનારા નેતાઓ પણ ભુવા જોડે બ્રાન્ડ પાર્ટનર છે કે શું। પણ આ અંગેની વિશેષ ચર્ચા કરવી છે। આજે કોઈક કારણોસર ચેનલના કામથી અમે બહાર આવ્યા છે, એટલા માટે વિશેષ અહેવાલ રજૂ કરી શકતા નથી। પણ દર્શક મિત્રો, થોડાક જ દિવસોમાં ભુવાઓ વિશેની ખાસ માહિતી અને ભુવાઓ વિશેનો ખાસ અહેવાલ અમે પ્રસિદ્ધ કરવાના છીએ। એ નેતાઓના ફોટો પણ બતાવવાના છે કે જે ભુવાઓની સાથે ફરી રહ્યા છે, એવા ભુવા પણના વાત પણ બતાવવાના છે કે જે ગુનેગારોની સાથે પણ, જે ગુનેગારો સાથે ભુવાના ફોટા દેખાઈ રહ્યા છે। અને કેમ આવું? અમને તો એવું પણ જાણવા મળ્યું કે ટિકિટ મેળવવા માટે પણ ભુવા પાસે દોડતા નેતાઓ છે, તો કેટલાક નેતાઓને ગાદી સાચવવા માટે પણ ભુવાનું શરણ લેવું પડ્યું છે। તો હું તો કહું છું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આ ભુવાઓને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર બેસાડી દો, ભારત ચાઇનાની બોર્ડર ઉપર બેસાડી દો, અરે પેટ્રોલના કૂવા ખોદવા બેસાડી દો, એટલે બધું આપણો ખર્ચો ઓછો થઈ જાય અને ભુવાઓથી જ આપણો દેશ સુરક્ષિત થઈ જાય। શું ભુવાઓ આ દેશની સુરક્ષાને ધ્યાનમાં લે છે? આવી અંધશ્રદ્ધા ફેલાવે છે કે ભાઈ તમને આ થઈ જશે, તમારું પેલું થઈ જશે, એમ કરી જાહેર જનતાને લૂંટતા જોવા મળે। ગઈકાલે જ મેં એક સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે એક 30 વર્ષના ભુવાએ 50 વર્ષની મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું। આવા એક નહીં અનેક કિસ્સાઓ છે આ ભુવાઓના। પણ આપણે એ જોવું છે કે અંધશ્રદ્ધા કોણ ફેલાઈ રહ્યું છે। આવા અંધશ્રદ્ધાવાળા વ્યક્તિઓ સાથે પોતાના ફોટા પડાવી જાહેરમાં મૂકવા અને એ જ લોકો, એવા જ ભુવાઓ રાજકીય નેતાઓ સાથે પોતાના ફોટા પડાવી મૂકે અને રાજકીય નેતાઓ ભુવા ઘરે ધૂણાવે, એ કેટલા અંશે સાચું છે એની વિગતો અમારે અમારા દર્શક મિત્રોને બતાવી છે। એટલે ટૂંક સમયમાં અમારા આ પ્રવાસ પછી અમે જે તમને બતાવવાના છીએ એ વિડીયો, એ સમાચાર તમને બતાવવાના છીએ કે ભુવાઓ જોડે કયા કયા નેતાઓ ફોટો પડાય। પણ જો દર્શક મિત્રો તમારા ધ્યાનમાં પણ હોય કે આવા કોઈ નેતાઓ પોતાના ફોટા ભુવા પાસે પડાવી ચૂક્યા છે, તો તમે અમારા ઈમેલ આઈડી ઉપર મોકલી શકો છો, bhadkonews@gmail.com ઉપર એ ફોટોગ્રાફ મોકલી શકશો। અમે અવશ્ય એ ફોટોગ્રાફ બતાવીશું કે ભુવાઓ નેતાઓ સાથે કેવી રીતે ફોટા પડાવી રહ્યા છે। પણ સૌથી મોટી વાત એ છે કે અમે કોઈ MLA, કોઈ નેતા કે ભુવાના દુશ્મન નથી। અમે સનાતન ધર્મને માનીએ છીએ, સનાતની જ છીએ। પરંતુ સનાતનને બદનામ કરનારા, અંધશ્રદ્ધામાં લોકોને ડૂબાડનારા ભુવાઓનો હંમેશા અમે વિરોધ કરીશું। સમાજના હિત માટે જ ભડકો બોલતું આવ્યું છે અને બોલવાનું છે, એટલે સતત જોતા રહેજો। સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર હોય તો અમને સબસ્ક્રાઈબ કે ફોલો કરતા રહેજો। OTT પ્લેટફોર્મ પર અમે 24/7 લાઈવ છીએ। જોતા રહો ભડકો।